અને મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકામાં બન્યા પછી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઉચરપી ગામના ખેડૂતોમાં વહીવટી તંત્રના વિવિધ રોડ પ્રોજેક્ટ્સને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે। આ ગામની આસપાસ 5 રોડ પસાર થવાના હોવાથી ખેડૂતોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ગામની અત્યંત નજીકથી ભારતમાલા હાઈવે, શામળાજી હિંમતનગર હાઈવે, મહેસાણા રિંગ રોડ તેમજ મહાનગરપાલિકાના 2 મોટા ટીપી રોડ પસાર થવાના છે। સૌથી નવાઈની વાત એ છે કે આ તમામ રોડ વચ્ચેનું અંતર માત્ર 1 કિલોમીટર કરતાં પણ ઓછું છે। આડેધડ આયોજનના કારણે ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીનો વ્યાપક પાયે કપાતમાં જઈ રહી છે। કોઈ પણ પ્રકારનો વિશ્વાસમાં ખેડૂતોને લીધા સિવાય ફક્ત જેમ પેલો ચિત્રકાર ચિત્ર દોરે એ રીતે રોડ દોડી દીધો છે। કમિશનરના નામે સાપલો કરી કે ભાઈ આ કમિશનરનો નિર્ણય છે, પણ કમિશનરનો કોઈ નિર્ણય જ નથી। ખોટી રીતે ઔદ્યોગિક વિસ્તાર જાહેર કરી અને ખેડૂતોના પશુપાલન વ્યવસાય નેસ્તનાબૂદ કરી અને બેરોજગાર બનાવવા માટેનો પ્રયત્ન છે। એટલે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે અથવા અને આ રોડની કોઈ જરૂર નહીં, કારણ કે આજુબાજુ 5 મોટા રોડ છે જ। એમને રિંગ રોડ બનાવવો હોય તો એ પણ ઘણા ઓપ્શનો અમે કલેક્ટરને અમારી અરજીઓમાં આપેલા જ છે કે તમે આ રીતે રિંગ રોડની રચના કરી શકો, પણ એક ખાલી આ ઔદ્યોગિક વિસ્તાર કરી અને બિલ્ડર લોબીને ખુશ કરવા માટે અને ખેડૂતોને બરબાદ કરવા માટે લેવાયેલો આ નિર્ણય છે। એટલે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ અને 2027ની ચૂંટણી સુધી પણ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમારો વિરોધ યથાવત રહેશે। ખેડૂત લક્ષી થઈને એટલા માટે વિરોધ કરવો પડે કે અમારા ગામની જમીનો બહુ ટૂંકી છે, બધા પશુપાલક એના ઉપર નિર્ભર છે। તો જમીન જ જતી રહેશે તો જમીન વાવેતર નહીં થાય તો પશુપાલક એનું પશુપાલન નહીં સાચી શકે। અને એમને રિંગ રોડ કરવો હોય તો નેર ઉપર કરીને રોડ કરીને કરી શકે ને। આરસીસી જેમ પેલું ગંદર નાળું મહેસાણામાં કરેલું હોય એ રીતના કરે તો એમને પૈસા ખેડૂતોને ના લેવા પડે ને। અમારે પૈસાની જરૂર નહીં, અમારે તો જમીનની જરૂર છે, એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। જમીનની જોઈએ ને જમીન વગર ખેડૂત ક્યાંથી ખેતી કરવાનો, પશુપાલન કે પોતાનું જીવન ખેતી નિભાવી શકવાનો અને પોતાના બાળકોનું ભરણ પોષણ ખેતી કરી શકવાનો હકીકત જ છે ને। તો આપ સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? આ રોડ ખોટા છે, આ રોડ આ રીતે નોકી ના દેવા જોઈએ। જે આ જે ભારતમાલા નીકળે છે એનો ઉપયોગ કરી લો ને